હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ મેરેથોન દોડ હરિપ્રબોધમ ઇન્ટરનેશનલ, રોટરી ઇન્ટરનેશનલ અને પીપી સવાણી યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, હરિપ્રબોધમ પરિવારના સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી તથા પૂજ્ય હરિતનય સ્વામીજી, યુવા પ્રમુખ મિલિંદભાઈ, ભરૂચ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રિઝવાનાબેન તલકીન, દહેજ રોટરી પ્રેસિડેન્ટ સંગીતાબેન રાણા, ડોક્ટર યુવરાજ, સંતોષભાઈ, સેક્રેટરી રોટરી દ્વારા તથા એડવોકેટ પ્રકાશભાઈ મોદી દ્વારા મેરેથોનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું। આ મેરેથોનના આયોજન દરમિયાન ભરૂચ જિલ્લામાંથી 3200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો। આ મેરેથોન આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ ફ્રી ભરૂચ, ફિટ ઇન્ડિયા, પ્લાસ્ટિક ફ્રી ભરૂચ, હેલ્થ એન્ડ સેફટી અને વુમન એમ્પાવરમેન્ટના અંતર્ગત રાખવામાં આવી હતી। कि सशक्त युवान ही सशक्त राष्ट्र का निर्माण कर सकता है। सशक्त युवान ही संस्कारी राष्ट्र का निर्माण कर सकता है। तो इस विजन को साकारित करने के लिए प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी जी ने नर्मदा की गोद में भरूच की धरती पे 2025 5 जनवरी में हरि प्रबोधम युवा महोत्सव का आयोजन किया है। उसमें विश्व भर में से 2 लाख से ज़्यादा यूथ्स पार्टिसिपेट करने जा रहे हैं। तो उसी उपक्रम में आज के हरि प्रबोधम रोटरी मैराथन का आयोजन किया है। इस मैराथन के माध्यम से ड्रग्स फ्री भरूच, फिट इंडिया, विमेन एम्पावरमेंट, इको फ्रेंडली एनवायरनमेंट जैसे मुद्दों की युवाओं के जीवन में एक जागृति आए, इस मोमेंट को बढ़ावा मिले, इसलिए इस मैराथन का आयोजन किया है। इस मैराथन को साकारित करने के लिए प्रबोधम इंटरनेशनल, वन ऑफ द बेस्ट पीपी सवानी यूनिवर्सिटी ने हमें सहयोग दिया है। और इसके अलावा जो सहयोगी हमारे साथ जुड़े हुए हैं उनका भी हम धन्यवाद अदा करते हैं। हम उनके खूब खूब आभारी है। जय जय गरवी गुजरात, भारत माता की जय। હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 5 જાન્યુઆરી ઉજવનાર છે। એ માટે અમે દર મહિને એક પ્રોગ્રામ કરવાના છે અવેરનેસ માટે। 2 લાખ યુવકો પધારશે। એ માટે ભરૂચની ખાતે ગયા મહિને અમે રામ મંદિરની રેલી કરી હતી। આ મહિને અમે હરિપ્રબોધમ મેરેથોન રેલી કરી। આવતા મહિને અમે ચૂંટણીલક્ષી રેલી કરીશું। ત્યારબાદ બ્લડ ડોનેશન, ત્યારબાદ વૃક્ષારોપણ, ત્યારબાદ જનજાગૃતિ લોક ડાયરો, આમ 12 મહિનાના 12 પ્રોગ્રામ અમે કરીશું। જાહેર જનતાને નિમંત્રણ છે કે 1 વર્ષ પૂર્વે આપણું શરીર ફિટ બને, આપણું મન શુદ્ધિકરણ થાય અને આપણે સમાજ માટે ગુરુભક્તિ, રાષ્ટ્રભક્તિ, પ્રભુભક્તિથી દોડી શકીએ। એ માટે આ જાગૃત અવસ્થાની અંદર આવીને આપણે આ યોજનાની અંદર નિમિત્ત બનીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય।